ભુજના ભાગોળે આવેલ સુખપરમાં તિરંગા યાત્રા નીકળી હતી। યાત્રાને પ્રસ્થાન સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ શાળાના વિદ્યાર્થીઓ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારત માતા કી જયના નારા લગાવતા નજરે પડ્યા। ભુજની ભાગોળે આવેલ સુખપર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાને પ્રસ્થાન સરપંચ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ શાળાના વિદ્યાર્થીઓ ગણવેશમાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જયના નારા લગાવતા નજરે પડ્યા હતા। સુખપરની મેઇન બજારથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બેન્ડ બાજાની સુરાવલીએ ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પોતાના બેન્ડ લઈ અને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ખાસ કરીને બેન્ડ વગાડી આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। એક તરફ વિદ્યાર્થીઓ, બીજી બાજુ પોલીસના જવાનો, જીઆરડીના જવાનો, હોમગાર્ડના જવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા। શિસ્તબદ્ધ રીતે યાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી। ઠેર ઠેર યાત્રાનું અભૂતપૂર્વ અને અનેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સુખપરમાં નીકળેલી તિરંગા યાત્રામાં બહેનો પણ જોડાયા હતા અને ભારત માતા કી જયના નારા લગાવતા નજરે પડ્યા હતા। તિરંગા યાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું। હાથમાં વિશાળ તિરંગાઓ ધારણ કરી અને પોલીસના જવાનો જ્યારે યાત્રાને આગળ ધપાવતા હતા ત્યારે યાત્રા એક અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। વિશાળ રાષ્ટ્રધ્વજ પણ મહાનુભાવો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો અને યાત્રા એક શહેરના રાજમાર્ગ ઉપર ફરી અને એક અનેરું આકર્ષણ પૂરું પાડતા હતા। વિદ્યાર્થીઓ પણ ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા। ગણવેશ સાથે યાત્રામાં જોડાયા હતા, જે યાત્રાની મુખ્ય વિશેષતા જોવા મળી હતી। એક તરફ લહેરાતો તિરંગો અને બીજી બાજુ ભારત માતા કી જયના નારા સાથે સુખપરમાં ખાસ કરીને રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું। સંગીતાબેન રાજપૂતી છે, તલાટી કમંત્રી સુખપર। તિરંગા યાત્રા સરકાર પરિપત્ર મુજબ અલગ અલગ ગામોમાં અલગ અલગ દિવસે તિરંગા યાત્રા કરવામાં સૂચન કરવામાં આવ્યું હતું। એમાં આજે સુખપરની તારીખ 14/8/2024 તિરંગા યાત્રા કરવામાં આવી। ગ્રામજનો, તાલુકા સદસ્ય, ગ્રામ પંચાયત, દરેક સુખપર ગામમાં સમાવેશ કરી તમામ સ્કૂલો સાથે મળી તિરંગા યાત્રા એટલે કે દેશના રાષ્ટ્રીય ભાગરૂપે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી। આજરોજ બધા ગામ લોકોના સહયોગથી સારી રીતે અમે આયોજન કર્યું હતું। ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી અને ક્યાં સમાપ્ત? તિરંગા યાત્રા સ્ટાર્ટ થઈ રાબડી ચોકથી, સુખપર ગામના રાબડી ચોકથી ગ્રામ પંચાયત તરફ દરેક શેરીમાં યાત્રા કરી અને ગ્રામ પંચાયતનું સમાપન